સાબરકાંઠા જિલ્લામાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી। રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીની અસરના કારણે ખેડૂતો મલકાઈ રહ્યા છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ થયા પછી રવિ પાકને ભરપૂર ફાયદો જોવા મળી રહ્યો છે। ત્યાં હવામાનશાસ્ત્રીઓની આગાહી ખેડૂત માટે ચિંતાનું કારણ બન્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં 2.84 લાખ હેક્ટરથી વધુમાં જમીનમાં ઘઉંનું, વરિયાળી, જીરું, રાયડો અને શાકભાજીનું વાવેતર થયું છે। અગાઉ ઠંડીની તીવ્રતા ઘટતા ઘઉંના પાક પર વિપરીત અસર જોવા મળી હતી, પરંતુ ગત તારીખ 16 જાન્યુઆરીથી ફૂલ ગુલાબી ઠંડીના કારણે રવિ પાકને મહત્તમ ફાયદો થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ગાત્રો થીજવતી ઠંડીએ પ્રજાને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધા છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં વીરપુર, રૂદરડી, જાદર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી પણ નીચું રહેતા ખેડૂતોને સિંચાઈ માટે 1 થી 2 પાણી ઓછા આપવા પડે તેવી કુદરતે વ્યવસ્થા કરી હતી, પરંતુ હવામાનશાસ્ત્રીઓએ આગામી તારીખ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડવાની ચાલુ રહેશે એમ જણાવવામાં આવ્યું છે।